સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં શિલદની આનંદ નિકેતન શાળામાં હોબાળો મચ્યો હતો। વિદ્યાર્થીઓને નાસ્તામાં કાચના ટુકડા મળી આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો। શાળાના નાસ્તામાંથી કાચના ટુકડા નીકળતા ગડબડાટ મચ્યો। વાલીઓએ શાળા પ્રશાસન સામે ગંભીર સવાલ ઉઠાવ્યા। બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સામે બેદરકારીના આક્ષેપ છે। નાસ્તાની ગુણવત્તા અને તપાસ સામે પણ સવાલ ઉઠ્યા। વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ફરિયાદ। વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જતા રિપોર્ટ માટે કાચનો ટુકડો માંગ્યો। વાલીએ શાળા પાસે કાચનો ટુકડો માંગતા પ્રશાસને ઇનકાર કર્યો। વાલીઓ સાથે શિક્ષકોએ પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાનો આક્ષેપ છે। વાલીઓ સમૂહમાં રજૂઆત કરવા જતા આચાર્ય ગાયબ થયા। વાલીઓનો હોબાળા બાદ પોલીસ શાળા પર પહોંચી। વાલીઓએ વીએચપીને સાથે રાખી શાળામાં રજૂઆત કરી અને કહેવામાં આવ્યું કે શાળામાં હિન્દુ વિરોધી કામગીરી ચાલી રહી છે તેવા આક્ષેપ કર્યા। શાળામાં પ્રાર્થના પણ છેલ્લા 1 મહિનાથી બંધ હોવાનો આક્ષેપ છે। નેશનલ એન્થમ પણ શાળામાં નથી ગવડાવતા તેવું વાલીએ કહ્યું। પ્રિન્સિપલ કે વાઇસ પ્રિન્સિપાલ હાજર નથી હોતા। મેનેજમેન્ટમાંથી પણ કોઈ વ્યક્તિ જવાબ આપવા નથી આવતું તેવો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે। અમદાવાદના શિલદની આનંદ નિકેતન શાળા કે જ્યાં વિવાદમાં આવી છે આ શાળા, કારણ કે વિદ્યાર્થીઓને જે નાસ્તો આપવામાં આવ્યો તેમાં એક કાચનો ટુકડો આવ્યો, જેનાથી વિદ્યાર્થીઓની સુરક્ષા પર ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે કે આખરે નાસ્તામાં કાચનો ટુકડો કેવી રીતે આવી ગયો, કેમ આવી બેદરકારી દાખવવામાં આવી। એટલું જ નહીં, જ્યારે પછી વીએચપીની સાથે વાલી પહોંચ્યા ત્યારે બીજા ઘણા બધા એલિગેશન પણ શાળા પર ઉઠ્યા છે। આજ અંગે વિસ્તૃત વિગત આપશે કે આખો આ મામલો શું છે, વાલીઓનું શું કહેવું છે, સ્કૂલ મેનેજમેન્ટનું શું કહેવું છે। ઉમંગ રાવલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ઉમંગ। બિલકુલ, આનંદ નિકેતન સ્કૂલ કે જે એક વિદ્યાર્થી દીઠ લગભગ 2 લાખ રૂપિયા સુધીની ફી લે છે, જેમાં તમામ વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવે છે। જે વિદ્યાર્થીના ભોજનમાંથી જે ભીંડાનું શાક હતું એમાંથી કાચનો ટુકડો છે નીકળ્યો, તેમના વાલીનું કહેવું છે કે ત્યારે ગઈકાલે જે કાચનો ટુકડો નીકળ્યો ટીચરને એ કાચનો ટુકડો વિદ્યાર્થીએ આપ્યો ને પછી એ કાચનો ટુકડો છે ગાયબ થઈ ગયો છે। અધિકૃત કોઈ પણ પ્રશાસનનો વ્યક્તિ અહીંયા હાજર નથી કે આ વાલીને જવાબ આપી શકે કે આખરે કાચનો ટુકડો ક્યાં ગયો છે, અને એને લઈને જ આજે જ્યારે ફરીથી એમની પાસે જવાબ માંગવા માટે આવ્યા ત્યારે નથી પ્રિન્સિપાલ હાજર, નથી સ્કૂલના ડીન હાજર કે કોઈ પણ અધિકૃત વ્યક્તિ હાજર નથી કે જે આ જવાબ આપી શકે, અને એને લઈને જ અત્યારે ઉગ્ર જે રજૂઆત છે એ વાલીઓ થકી અહીંયા કરવામાં આવી છે। અને આ જે સ્કૂલ છે આનંદ નિકેતન સ્કૂલ કે જ્યાં આગળ સિલદથી ખાતે જે કેમ્પસ આવેલું છે, કેમ્પસની અંદર કોઈ એવા વ્યક્તિ હાજર નથી કે જે વ્યક્તિઓ આ બાબતને લઈ અને જવાબ આપી શકે, અને તેને લઈને જ જે વાલીઓ છે એમનામાં પણ વધારે રોષ છે દેખાઈ રહ્યો છે। અને પ્રકારે જોઈ શકો છો કે જેવો જ કેમેરો અંદર જાય એટલે તમામ જે ટીચર્સ જે છે આગા પાછા થતા નજરે પડી રહ્યા છે। એટલે પ્રશ્ન અહીંયા એ થાય છે કે જો તમારા ભોજનમાંથી કાચનો ટુકડો નથી નીકળ્યો અથવા તો જે વિદ્યાર્થીએ કાચનો ટુકડો આપ્યો છે તો પછી તમને કહેવામાં સંકોચ શું છે? તમે એક બાજુ વાલીને કહી રહ્યા છો કે તમે એન્ડોસ્કોપી કરાવો, પણ એન્ડોસ્કોપી કરવા માટે પણ ડોક્ટરનું કહેવું છે કે કાચનો ટુકડો હતો કે કેમ, એ કાચનો ટુકડો મળે તો ડોક્ટર છે એન્ડોસ્કોપી કરે। પરંતુ અહીંયાના જે પ્રિન્સિપાલ હોય કે ટીચર હોય કે જેમના હાથમાં એ કાચનો ટુકડો આપવામાં આવે તો એ ટીચર પણ અત્યારે કશું કહેવા માટે તત્પર નથી, એ પ્રિન્સિપાલ પણ અહીંયા હાજર નથી, અને ખાસ કરીને જે સ્કૂલના જે ડીન છે એ પણ અહીંયા હાજર નથી। એટલે કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર નથી, માત્ર હાજર છે તો વાલીઓ છે જે અહીંયા ધારણા માટે અહીંયા આવ્યા હતા કે ભાઈ અહીંયા પહોંચીશું, અમને કંઈક જવાબ મળશે, પરંતુ કોઈ પણ જવાબ ન મળતા આખરે વાલીઓ છે એ ફરીથી હોસ્પિટલ ગયા છે કે જેમનો દીકરો છે હોસ્પિટલની અંદર દાખલ છે અને કદાચ એને એન્ડોસ્કોપી પણ કરવી પડશે, પરંતુ આ બધાની વચ્ચે પ્રશાસન એટલે કે સ્કૂલ પ્રશાસન કશું જ બોલવા તૈયાર નથી। આથી વિશેષ વીએચપી પણ અહીંયા પહોંચ્યું હતું, તેમણે પણ વિરોધ છે દર્શાવ્યો હતો, અને વીએચપીનું કહેવું છે એક બુક જે છે એ બુક છે એ અહીંયા લાવવામાં આવી છે। વીએચપી છે તેમની સાથે આપણે વાત કરીએ, શું પરિસ્થિતિ આ રીતની જે થઈ રહી છે? વાલીનું કહેવું છે કે વિદ્યાર્થીના ભોજનમાંથી કાચનો ટુકડોનો એક આપનો મોટો આક્ષેપ છે કે બુક છે જેમાં જેહાદીના નામે ભણાવવામાં આવી રહ્યું છે। જી, તો ધોરણ 5ના જે વિદ્યાર્થીઓ હતા તેમને આ મલાલા કરીને એક ચોપડીનું વિતરણ કરવામાં આવ્યું હતું। હવે તમે લોકો છોકરાઓને, અમારો તો મૂળ સ્કૂલને એ જ રજૂઆત હતી કે તમે લોકો છોકરાઓને એવા જ લોકોને આદર્શ બનાવવાની શીખ આપી રહ્યા છો જે લોકો રાષ્ટ્ર વિરોધી છે, જે વારંવાર કાશ્મીરમાં થતા મુદ્દા ઉપર બી હિન્દુસ્તાન વિરોધી ટિપ્પણી કરે છે। એવા લોકોની પુસ્તક જો ધોરણ 5ના છોકરાઓને તેવી પુસ્તક વિતરણ કરવામાં આવશે તો એવા લોકોને શું છોકરાઓએ માર્ગદર્શન તરીકે લેવાનું છે?
રજૂઆત હતી અહીંયા કોઈ અધિકૃત વ્યક્તિ મળ્યા છે, રજૂઆત થઈ નથી થઈ, શું પ્રત્યુત્તર મળે? આનંદ નિકેતન શિલેષ કેમ્પસે જ્યારે અમારા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની ટીમ આવી, જેમાં કાર્યકર્તાઓ તથા તમામ પદાધિકારીઓ પણ હાજર હતા, પણ સ્કૂલ તરફથી ના તેમના પ્રિન્સિપલ આવ્યા છે, ના તેમના વાઇસ પ્રિન્સિપલ આવ્યા છે, અને સ્કૂલ તરફથી કોઈ પણ હેડ ઓફ ઓપરેશન જેવા જવાબદાર વ્યક્તિની અહીંયા હાજરી છે નહીં. આવડું મોટું કેમ્પસ એજ્યુકેશન સિસ્ટમને સુધારવા માટેની વાતો હોય, એક બે ને અમદાવાદની અંદર લગભગ 3 થી 4 જેવા કેમ્પસ હશે આનંદ નિકેતનના, અને એની અંદર આ પ્રકારની ચોપડીઓ, ભોજનની અંદર કાચના ટુકડા નીકળવા 2 લાખ રૂપિયા સુધીની ફી લેવી, કેટલું વ્યાજબી લાગે? જ્યારે આનંદ નિકેતન જેવી સ્કૂલ જે એવરેજ કરતા વધુ ફીસ લેતી હોય, જ્યારે 2 લાખ રૂપિયાથી વધુ વાર્ષિક ફીસ હોય છે, ત્યારે કોઈ બી વાલી જે બી આટલી મોટી રકમ આપીને તેમના વિદ્યાર્થીને કોઈ બી સ્કૂલની અંદર દાખલો અપાવે છે, ત્યારે એનું મંતવ્ય એક જ હોય છે કે એના છોકરાને બેસ્ટમાં બેસ્ટ શિક્ષણ મળે અને બેસ્ટમાં બેસ્ટ એને આ બધી ફેસિલિટી મળે. પણ જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી અમુક વાલીઓને એવો બી રોષ હતો કે તેમના છોકરાઓમાં ભોજનમાંથી કાચના ટુકડા નીકળે છે, તેમનું ભોજન સ્વચ્છ નથી હોતું, અંદર કચરો હોય છે, વંદા હોય છે, વાળ હોય છે, તેમને ટ્રાન્સપોર્ટને લઈને ઘણી બધી રજૂઆત હતી. અને આજે અમને તકલીફ એક જ વાતની છે કે શું કારણ વાલીઓને બજરંગ દળનો સહાય લેવો પડ્યો, તો એનો કારણ વાલીઓએ એવો આપ્યો છે કે આજે તમે લોકો આવ્યા છો કે એટલે અમને હિંમત મળી છે, બાકી જો અમે લોકો એમને અમારી રીતે રજૂઆત કરતા હોઈએ છીએ તો આ છોકરાઓને એકેડેમિકલી કે અમને ડાયરેક્ટલી એ લોકો પ્રેશર કરતા હોય છે કે આ રીતે તમે સ્કૂલની વિરોધમાં ન જાઓ. પણ સ્કૂલની વિરોધમાં વાલીઓને એક જ કારણસર જવું પડે છે, જ્યારે સ્કૂલ તેમને જે બી ફીસ લે છે તેની સામે તેને સક્ષમ રીતે અને વ્યવસ્થિત રીતે તેમને સેવાઓ આપતી નથી. તે જ કારણસર વાલીઓને આટલો બધો રોષ ભરાયેલો છે. ચોક્કસ. એટલે અહીંયા બજરંગ દળ વીએચપીના હોદ્દેદારો સાથે જ વાલીઓ એક મોટો બળાપો ઠાલ્યો છે, પરંતુ આશાને હાથ હંમેશા નિરાશા લાગતી હોય છે, ને એ જ પ્રકારે આનંદ નિકેતન સ્કૂલની અંદર પણ જે વાલીઓ રજૂઆત કરવા આવ્યા હતા તેમને પણ આશાની હાથે નિરાશા લાગી છે. કોઈ પણ પ્રકારનો જવાબ નથી મળ્યો. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી એક ઇન્સ્પેક્ટર આવ્યા હતા, એ વાત કરીને ગયા છે. જો કે વાલીઓ સાથે હજી કોઈ પણ પ્રકારની ચર્ચા નથી થઈ. તો બીજી તરફ પોલીસ છે તે પણ અહીંયા ખડકી દેવામાં આવી છે. જોવાનું રહેશે એ વિકાસ કે આખરે કાચનો ટુકડો અને ભણાતી એ જે ચોપડી છે કે જેમાં ગતિવિધિઓ એ પ્રકારની બુકની અંદર દેખાઈ રહી છે કે જે રાષ્ટ્ર વિરોધી હોઈ શકે, શું આનંદ નિકેતન સ્કૂલની અંદર આ પ્રકારનું ભણતર આપવામાં આવે છે અને ભોજનમાં શું કાચના ટુકડા પીરસાય છે? જી બિલકુલ, આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ.